નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પરાક્રમ હેઠળ એક મોટી સફળતા મેળવી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતો ₹51 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને એલસીબી પીઆઈ પીજે ખરસાણના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પાદરા અને કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા ટોલ નાકા નજીક શંકાસ્પદ ટાટા કન્ટેનર નજરે પડતા પોલીસે તેનો પીછો કર્યો હતો. એલસીબીની ટીમે પીછો કરતા કન્ટેનર ચાલકે દોડકા ટોલ નાકાથી યુટર્ન મારી કન્ટેનર ભગાવ્યું હતું અને સાપા ઓવરબ્રિજ નજીક કન્ટેનર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની 379 પેટીઓમાંથી 8,772 બોટલો મળી આવી હતી. પોલીસે ₹51,61,000નો દારૂ અને 10 લાખનું કન્ટેનર મળીને કુલ ₹61,61,000નો મુદ્દામાલ જપ્ત કરી કરજણ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં કરજણ પોલીસે કન્ટેનર ચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.